વાવમાં કોનો પડશે વટ, ગુલાબ ખીલશે કે પછી કમળ? કારણ કે મત ગણતરીને બસ હવે કલાકો બાકી રહ્યા છે ને ત્યારે સૌની નજર વાવ પર છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન બાદ મત ગણતરી પર સૌની નજર છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આપને જણાવવા જઈ રહ્યું છે કે આ મત ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. ચલો એકદમ ઝીણવટ પૂર્વક જ અમે આપને માહિતી આપીએ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે જ્યારે થોડાક જ કલાકો બાકી રહ્યા છે ત્યારે પેટા ચૂંટણીની મતગણતરીનો હોલ કેવો હશે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. આ ડિઝાઇન છે અને આ સાથે જ એક રાઉન્ડમાં 14 ટેબલ પર 14 ઈવીએમની મતગણતરી થવાની છે. 7 ઈવીએમ મૂકી અને ટેબલની 2 કતાર કરવામાં આવી છે. તો આપ જોઈ શકો છો કે 23 રાઉન્ડમાં આ મતગણતરી થવાની છે. એક રાઉન્ડમાં કઈ રીતે આ મતગણતરી થાય છે પહેલા એ જણાવીશું. મતગણતરી પર જઈએ પહેલા જણાવીએ કારણ કે સૌને ખબર છે કે જ્યારે ઈવીએમની મતગણતરી થતી હોય છે એ પહેલા મતગણતરી થતી હોય છે પોસ્ટલ બેલેટની. તો સૌથી પહેલા 8 વાગે જ્યારે આ મતગણતરી શરૂ થશે ત્યારે પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. એટલે કે જે લોકો જ્યારે પણ મતદાન હતું ત્યારે તેઓ સેન્ટર પર જઈને મત નથી આપી શક્યા, તેઓએ પહેલા જ બેલેટથી મતદાન કર્યું છે, તો એની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ લગભગ અડધા કલાકમાં મતગણતરી પૂર્ણ થઈ જશે. કારણ કે એક જ આ સીટની વાત છે અને માટે અડધો કલાકનો સમય લગભગ પૂરતો હશે. એટલે 8:30 બાદ ઈવીએમ ખુલશે અને જેવા ઈવીએમ ખુલશે ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી માહિતી તો પહોંચાડવાનું જ છે. પરંતુ અહીંયા અમે આપને જણાવી રહ્યા છીએ કે આપ જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 આ સાથે જ 8 9 10 11 12 13 અને 14 કારણ કે એક સીટની આ વાત છે. 14 અલગ અલગ ટેબલ બનાવવામાં આવ્યા છે. 7-7ની અલગ રો એટલે 2 રોમાં આ ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે અને તેમાં ટેબલ ઉપર મૂકવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે એક ટેબલ પર કેટલા લોકો હોય છે? તો દરેક ટેબલ પર 3 લોકો હશે. 3 લોકો કયા હશે? જે રીતે આપણને અહીંયા ચિત્રમાં પણ જોવા મળી રહ્યું છે કે 3 લોકો 1 2 અને 3. હવે 3 લોકો કયા કયા છે એ અમે આપને જણાવીએ. તો સુપરવાઇઝર, આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર. કારણ કે દરેક જગ્યાએ દરેક ટેબલ પર આપ જોઈ શકો છો કે સુપરવાઇઝર છે, આસિસ્ટન્ટ છે અને માઇક્રો ઓબ્ઝર્વર છે. કારણ કે કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તેનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભલે આ જે મતગણતરી છે એ સીસીટીવી કેમેરાની નજર હેઠળ થતી હોય તેમ છતાં પણ ઓબ્ઝર્વરને અહીં મૂકવામાં આવતા હોય છે જેથી કોઈ પણ પ્રકારની મામૂલી ઝીણવટભરી અહીંયા ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ સાથે જ આપણે જણાવીએ કે 23 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. એક રાઉન્ડ 14 ટેબલ. હવે માની લો કે 14 ટેબલમાંથી અહીંયા લગભગ બધા ટેબલનું આવી ગયું છે પહેલા રાઉન્ડમાં. જે પણ મતગણતરી થઈ છે ઈવીએમ ખુલ્યા, જેટલા મત નીકળ્યા કાઉન્ટ કર્યા, પણ એક ટેબલ માની લો કે 11 નંબરના ટેબલ પરથી હજી પણ ફાઇનલ કોલ નથી આવ્યો, તો પછી પહેલો રાઉન્ડ પૂરો નહીં ગણાય. એ પછી પહેલો હોય કે 10મો હોય, જેટલો હોય, કોઈ પણ રાઉન્ડ પૂર્ણ નહીં ગણાય. કોઈ પણ એક ટેબલ કે 2 ટેબલની હજુ પણ મતગણતરી બાકી હશે. એટલે ઈવીએમ ખુલ્યા અને ત્યારબાદ કદાચ કંઈક એવી પ્રોબ્લેમ આવી ગયો અથવા તો ગણતરીમાં કદાચ લેટ થઈ ગયા તો એ રાઉન્ડ પૂરો નથી ગણાતો. જ્યાં સુધી બધા જ ટેબલમાંથી આંકડા નથી આવતા ત્યાં સુધી એ રાઉન્ડ પૂરો નથી ગણાતો. હવે જ્યારે રાઉન્ડ પૂરો થઈ જાય છે ત્યારબાદ આરઓ અને એઆરઓઝ પાસે, એટલે અહીંયા જે ઓફિસર બેઠા છે તેમની પાસે આ આંકડા જતા હોય છે. ડેટા સંકલન અને અપલોડિંગ ત્યારબાદ થતું હોય છે અને જ્યારે એ જે આખા ડેટા આવી જતા હોય છે ત્યારે એ ડેટા ક્યાં ફ્લેશ થતા હોય છે? તો અહીંયા એક મોનિટર આપને જોવા મળશે અને આ મોનિટર એ સેન્ટરની બહાર પણ રાખવામાં આવતા હોય છે. કારણ કે જે પણ પાર્ટીના હોય, ધારો કે બીજેપી, કોંગ્રેસ, કોઈ પણ પાર્ટીના જે પણ ઉમેદવારો છે અને તેમના જે પણ એમના જે લોકો છે, જે મતદારો છે, સામાન્ય જનતા પણ ત્યાં આવતી હોય છે જોવા માટે કે એક્ઝેક્ટલી થઈ શું રહ્યું છે, કોણ આગળ છે, કોણ પાછળ છે. તો આ ડેટા પણ અહીંયા ફ્લેશ થતા હોય છે. અંદર પણ હોય છે મોનિટર, બહાર પણ રાખવામાં આવતા હોય છે જેથી સામાન્ય લોકો પણ તેને જોઈ શકે. હવે એ છે કે જ્યારે અહીંયા હવે આપને થશે કે અહીંયા કોણ બેઠું છે? તો અહીંયા છે ઉમેદવાર અને એજન્ટ. તો ઉમેદવાર જે બીજેપી કોંગ્રેસના હોય, અપક્ષ પણ જે હોય છે એ પણ અહીંયા બેઠેલા હોય છે. એટલે ફાઇનલ કોલ જે છે અહીંયા કદાચ એમને કોઈ ક્ષતિ જણાય, કોઈ પણ જે અલગ અલગ રાઉન્ડમાં ગણતરી થતી હોય છે તેમાં કદાચ કોઈ ક્ષતિ તેમને જણાય તો તેમની પાસે મતગણતરી પૂર્ણ થયા બાદ તેમની પાસે 45 દિવસનો સમય હોય છે. એ ઓબ્જેક્શન લઈ શકે છે કે આ ગણતરી યોગ્ય છે નથી. ત્યારબાદ આપણે જોયું છે કે ઘણી એવી ચૂંટણીમાં મામલો કોર્ટ સુધી પણ જતો
હોય છે. જોવાનું રહેશે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં શું થવાનું છે. પરંતુ આખી જે આ સંરચના જે અહીંયા અમે બતાવવામાં આવી છે, આ જે ચિત્ર આપને જોવા મળશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કાઉન્ટિંગ સેન્ટર પર. તો હવે બસ એ જ છે કે નજર અત્યારે ધકધક થઈ રહ્યું હશે બીજેપી, કોંગ્રેસ અને જે અપક્ષ ઉમેદવારો છે તેમને પણ કે આખરે થવાનું શું છે, કોણ જીતવાનું છે, કોણ આગળ જશે, કોણ પાછળ જશે, ગુલાબ ખીલશે કે પછી કમળ કે પછી માવજીભાઈ આગળ નીકળી જાય છે, તેના પર સૌની નજર છે. પરંતુ કાઉન્ટિંગ કઈ રીતે થતું હોય છે એ અમે આપને સમજાવ્યું છે. એટલે ઘરે બેઠા આપ પણ કદાચ કોઈને કહી શકશો જ્યારે આપ પણ કાઉન્ટિંગ જોતા હશો કે કંઈક આ રીતે થતું હોય છે મતગણતરી.